જે સોશિયલ મીડિયામાં આજકાલ આપ વિડીયો જોઈ રહ્યા છો, એક માણસ ચારણ સમાજ વિશે, ચારણ આઈઓ વિશે, આમ તો ઘણા સમાજ વિશે બોલ્યો છે, પણ વિડીયો એક ચારણ સમાજનો જ આવ્યો છે. તો એ જે ઝેર ઓકે છે એને વેળાહાર આવા કાળી નાગને નાથી લેવા જોઈએ, અને કૃષ્ણ ભગવાને જેમ કાળી નાગને નાથીને દંડ આપ્યો તો એમ આને દંડ મળવો જોઈએ. ચારણ સમાજ દરેક જ્ઞાતિ સાથે જોડાયેલો સમાજ છે. દરેક જ્ઞાતિના માટે ચારણ સમાજે ત્રાગા કરેલા છે. અને આજે 21મી સદીમાં જ્યારે એક થવાની વાત આવે છે, ભારતને સુપર પાવર બનાવવા તરફ જઈ રહ્યા છે અહીંયા આપણે, એ વખતે એક જ્ઞાતિને નામે બીજા જ્ઞાતિને ઝેર ઓકી અને ઝેર ફેલાવવાનું કામ કરે તો આવા કોઈ સમાજમાં કોઈ એમના પહેલી જવાબદારી કોઈ સમાજની છે કે એને બરાબર ભાન કરાવે, અને કાયદાકીય રીતે અમે ભાન કરાવશું. આને માફીને લાયક નથી, આને દંડ મળવો જોઈએ, એ હકીકત છે.